જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં લાલ કો મીઠી ખીર જો ભાવે, પ્રભુને ખીર અતિશય કેમ વાલી, તો એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે લાલ કો મીઠી ખીર જો ભાવે, જે આપણે પદ આવે, બેલા ભર ભર લાવતી યશોદા બુરો અધિક મિલાવે, તો આ પરમાનંદદાસજીનું પદ છે. અને પરમાનંદદાસજીને એવી ઝાંખી થાય છે એમાં કે પ્રભુને ખીર ખૂબ મીઠી છે એટલે ભાવે. પોતાનો લાડકવો આયો લાલ પ્રેમથી ભોજન કરે, તે માટે યશોદા મૈયા કટોરા ભરી ભરીને મીઠી ખીર લાવે છે. અને ખીરને વધુ મીઠી કરવા તેમાં દળેલી સાકર, એટલે કે સાકરના ગાંગડા આવે પછી એને ભૂકો કરે એટલે બૂરું થઈ જાય, ભૂકો થાય પાવડર, એ વધારે પ્રમાણમાં પધરાવે છે. કેમ કે બાળકને મોડું હોય તો ન ભાવે, ગળ્યું અતિશય વાલું લાગે. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા પ્રસંગમાં આ એક પ્રસંગ આવે છે કે એક દિવસ નારાયણદાસે શૃંગાર ભોગમાં ગરમ ગરમ ખીરનો કટોરો પ્રભુને ભોગ ધર્યો. શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા માટે ગોકુળમાં જવું હતું, તેથી ઉતાવળમાં જે ખીરની સામગ્રી સિદ્ધ કરી હતી એ સોહાતી થાય એટલે કે ઠંડી થયા વગર થોડી ગરમ હતી તાજ ધરી દીધી, રાહ ન જોઈ. ગોકુળ પહોંચ્યા ત્યારે શ્રી વલ્લભે પૂછ્યું કે નારાયણદાસ, શ્રી ગોકુળ ચંદ્રમાજીની સેવાનો શું સમય છે અત્યારે એમ? તો નારાયણદાસ જવાબ આપે છે કે મહારાજ, શૃંગાર ભોગ ધરીને આવ્યો છું. શ્રી વલ્લભ જ્યારે પણ ગોકુળ પધારતા ત્યારે મહાવન પધારી શ્રી ગોકુળ ચંદ્રમાજીના શૃંગાર અને જારી ચૌપસ અવશ્ય કરતા. મહાપ્રભુજી જઈએ પધારતા ત્યાં. હવે આપ શ્રી નારાયણદાસની સાથે મહાવન પધાર્યા કે ચાલો ભોગ સરાવવા મંદિરમાં પધાર્યા, અને જોયું તો શ્રી ગોકુળ ચંદ્રમાજીના શ્રીહસ્ત ખીર ભરેલા છે અને આજુબાજુ ખીરનો છંટકાવ થયેલો છે. શ્રીહસ્ત પકડીને બિરાજ્યા છે. શ્રી વલ્લભે પૂછ્યું, અરે બાબા, આજે આમ કેમ બિરાજ્યા છો? તો પ્રભુ બોલ્યા કે શું કરું, નારાયણદાસ ખીર ધરીને ગયો, ખીર મને બહુ ભાવે એટલે મેં તરત જ એમાં હાથ નાખ્યો. ખીર ખૂબ ગરમ હતી એટલે હું દાજ્યો અને હાથ છંટકોરાઈ ગયો, હાથ ખખાર્યા. પ્રભુ દાજી ગયા, ધગી ગયા એટલે, અને ચારે બાજુ ખીર થઈ ગઈ, વિખેરાઈ ગઈ. હાથમાંથી ખીર ઝટકો માર્યો હાથને એટલે ગરમ હતી. હું તો ત્યારનો હાથ ખેંચીને બેસી રહ્યો છું. શ્રી વલ્લભે ખીરને પવન નાખી સુહાતી કરી પંખાથી અને આરોગવાની વિનંતી કરીને બહાર આવ્યા અને નારાયણદાસ ઉપર ગુસ્સે થયા. નારાયણદાસ, આજે આવું કેમ કર્યું? શ્રી ઠાકોરજીને કેટલો શ્રમ થયો છે. મહારાજ, આપના દર્શનની આતુરતામાં આવું થઈ ગયું, ભૂલ થઈ ગઈ કૃપાનાથ. સેવામાં કદી ખોટી ઉતાવળ ન કરવી. પ્રભુ તો સુકુમાર છે, એમના સુખનો પ્રથમ વિચાર કરવો. અલૌકિક હેતુ માટે તે ઉતાવળ કરી તો એ અનુચિત થયું. તો જેવો લૌકિક કાર્ય માટે સેવામાં ઉતાવળ કરીને જેમ તેમ કરી અને સેવા પહોંચતા હોય તો એની તો શી વાત કરવી. મહારાજ, હવેથી કદી આવી ભૂલ નહીં કરું. તો શ્રી વલ્લભ એને આજ્ઞા કરે છે કે જુઓ નાનદાસ, સમજાવ્યું એને કે ખીર અને શૃંગાર ભોગ બંને શ્રી સ્વામીજીના ભાવના છે, એટલે પ્રભુ પ્રેમવશ બનીને તરત જ આરોગે છે. એ જરાય રાહ જોતા નથી, થોપતા નથી. એટલે પ્રભુ પ્રેમવશ બનીને તરત જ આરોગે છે. અને ખીર અને દૂધ સોહાતા પ્રભુને સોહાય તેવા આપણે કેમ નાના છોકરાને આંગળી બોલીને ચેક કરી લઈએ કે ભાઈ માપે માપે હોય, એ રીતે સોહાતા ઠંડા થઈ જાય એ રીતે જોઈ
અને પછી જ પ્રભુને ધરવા જોઈએ. પછી શ્રી વલ્લભ ભોગ સરાવવા પધાર્યા અને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે આ નારાયણદાસ ખીરની સામગ્રી બહુ સુંદર સિદ્ધ કરે છે, આપ એ આરોગો, તમે પણ આપ આરોગો, એમ શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભને કીધું. શ્રી મહાપ્રભુજી જરા જ્ઞાતિ મર્યાદાનો વિચાર કરવા લાગ્યા. એટલે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે મારી આજ્ઞા છે, આરોગો, ખીરની સામગ્રી અંશખડીમાં ગણવી એટલે કોઈ વાંધો આવે નહીં. આ આજ્ઞા પછી ખીરની સામગ્રી અંશખડીમાં ગણાય છે અને માત્ર અંશખડી સુધીની સેવા પહોંચનાર વૈષ્ણવો પણ પ્રભુને ખીર સામગ્રી અરોગાવી શકે છે. પછી તો શ્રી ઠાકોરજીએ પોતે શ્રી મહાપ્રભુજીને ખીર અરોગાવી અને નારાયણદાસને આવા દર્શન થયા. એ ખીરનો મહાપ્રસાદ નારાયણદાસે બધા વૈષ્ણવોને આપ્યો. એમાં અપૂર્વ સ્વાદ આવ્યો. સૌએ લીધી છતાં ખીર તો હતી એટલી જ, એમાંથી ખૂટી એટલી ને એટલી રહી. પ્રભુને સાક્ષાત અધરામૃત હતું. ખીર પ્રભુને પ્રિય હોવાથી દરેક ઋતુમાં ક્યાંક બાલભાવથી દરરોજ પણ ધરાય છે અને ધરવી જોઈએ. વૈષ્ણવો વિવિધ પ્રકારની ખીર સિદ્ધ કરીને સ્વયં સ્વસેવ્ય પ્રભુને અરોગાવે છે. દૂધઘરમાં પણ વિવિધ પ્રકારની ખીર સિદ્ધ થાય છે. તે માત્ર દૂધઘરની સેવા પહોંચતા વૈષ્ણવો પણ પોતાના સેવ્ય પ્રભુને અરોગાવી શકે છે. તેમાં ખીરની સામગ્રીમાં આપણે જોઈએ તો અંશખડીમાં થતી ખીરમાં ચોખાની ખીર, પછી મણકાની ખીર, પછી સંજાબની ખીર, સેવની ખીર, લીલા વટાણાની ખીર, પછી દૂધીની ખીર, પછી મખાણાની ખીર. તો આમાં કેટલા પ્રકારની ખીર છે. પિસ્તાની ખીર, કાજુની ખીર, સાબુદાણાની ખીર, શિંગોડાના લોટની ખીર, બદામની ખીર, ખારેકની ખીર, અંગૂરની ખીર. તો ઘણી બધી ખીરમાં પણ સામગ્રી બને છે અને આ સામગ્રી સુંદર સિદ્ધ કરી અને પ્રભુને સોહાય એ રીતે ધરીએ તો પ્રભુને પણ આરોગવામાં આનંદ આવે અને સોહાય ઠંડી થાય પછી પ્રભુને અરોગાવવી જોઈએ. તો આ એક ખીરનો પ્રસંગ હતો. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા પ્રસંગમાંથી આપણે લીધો, તેનો સત્સંગ કર્યો. શ્રી વલ્લભાધીશ કી જય.